ખેડૂત મિત્રો, આપણે અત્યારે સાહેબના કહેવા મુજબ આપણે 3 ટાઇટલ પત્રકની વાત થઈ હતી, બરોબર છે. એમાં પેલું ટાઇટલ પત્રક હતું ક્ષેત્રફળ રિલેટેડ ટાઇટલ પત્રક. બીજું મુખ્ય ટાઇટલ પત્રક શું હતું કે ભાઈ આપણી જે સિક્વન્સ જે હોવી જોઈએ, બરોબર, એ સંદર્ભે ટાઇટલ પત્રક. અને ત્રીજું હતું ખેડૂત ખાતેદાર તરીકેનું ટાઇટલ પત્રક. તો ખેડૂત ખાતેદાર તરીકેનું ટાઇટલ પત્રક એકદમ સામાન્ય અને સરળ પ્રોસેસ છે. જો તમે માત્ર થોડું કોમ્પ્યુટરનું નોલેજ જાણતા હોય અને રેવન્યુની જે પરિભાષા છે એનો સામાન્ય અર્થ સમજતા હોય તો આપણે આની સાથે જોડાયેલી આ એક્ટિવિટી આપણે ઘર બેઠે પોતાની જાતે કરી શકીએ છીએ. અને જેમાં સામાન્ય 2000 રૂપિયા સરકારી ફી ઓનલાઈન ભરવાની હોતી હોય છે. અને એ કામ એકદમ સોફ્ટ સ્કિલથી ઘરે બેઠા બેઠા કોઈ પરસેવો પાડ્યા વગર, કોઈ વ્યક્તિની મુલાકાત વગર, સ્વ ખર્ચે આપણે જાતે કરી શકીએ છીએ. અને એની સાથે સાથે આપણે આપણા કુટુંબને પણ મદદરૂપ પણ બની શકીએ છીએ. તો આવી કામગીરી ચાલો આપણે જાતે કરતા શીખીએ. તો આપણે ચાલુ કરીએ છીએ ખેડૂત ખાતેદારની ખરાઈ કરવા માટે આઈઓરા પોર્ટલ કરવાના પ્રોસેસ સ્ટેપ્સ. સૌથી પહેલા આ પ્રમાણપત્ર સામાન્ય રીતે ખેતીની જમીન ખરીદવા માટે જરૂરી છે અને ખૂબ જ જરૂરી છે. જેમાં ખરીદદાર વ્યક્તિ મૂળ ખેડૂત છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રમાણપત્રના આધારે ખેડૂત ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ 2 વર્ષ સુધીમાં ખેતીની જમીન ખરીદી શકે છે.